નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવી જેતપુર તાલુકાના ચુલી ગામે યોજાનાર સમૂહ લગ્ન મહોત્સવ બાબતે આયોજન માટેની બેઠક યોજાઈ હતી. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સૌપ્રથમવાર સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર સામુદાયિક બેઠકો યોજી સમાજના દરેક વર્ગને અને દરેક વિસ્તારને જોડવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ઠેર ઠેર પ્રચાર પ્રસાર માટેની બેઠકો યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પાવી જેતપુર તાલુકાની ચુલી ગામે બેઠક યોજાઈ હતી, જેમાં 300 થી વધુ સામાજિક કાર્યકરો એકત્ર થઈને સમૂહ લગ્ન મહોત્સવની ઉજવણી અંતર્ગત તૈયારીઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા અને વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત રહી હાલના સમયમાં એક લગ્ન પ્રસંગમાં થતા ખર્ચાઓ, આર્થિક રીતે નુકસાન, સમય વેડફાટ થકી માનવ કલાકોનો બગાડ સહિતની ચર્ચા કરી હતી અને સમૂહ લગ્ન મહોત્સવ થકી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સમાજના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરવા માટેનો એક અનેરો અવસર છે, જેમાં દરેક વર્ગના લોકો જોડાય અને સહકાર સહયોગ આપે તેમ જણાવ્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.